નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાના આપણા પેપર સોલ્યુશનના ભાગમાં આપણે 1 થી 4 3 ભાગ ઓલરેડી જોઈ લીધા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામનું પેપરનું આપણે સોલ્યુશન કરીએ છીએ, જેમાં ઘણા બધા પ્રશ્નો ખૂબ અગત્યના હોય, જે પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય અને કદાચ એને પ્રશ્ન રિપીટ ન થાય તો એના જેવો જ સિમિલર પ્રશ્ન આપણને મળી જાય. એવી રીતે પેપર આપણે સોલ્યુશન કરીએ કે જેનાથી આપણને 1x4 એટલે કે એક પ્રશ્ન સોલ્વ કરો, 4 પ્રશ્ન સોલ્વ થાય અને સામે ઘણા બધા આપણને બેનિફિટ થાય. તો ચાલો જોઈએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશન 28/1/2024ના પેપર સોલ્યુશન ભાગ 5. તો આગળ આપણે જોશું અને વિડીયો જોતા પહેલાં હું ચોક્કસ આપ મિત્રોને વિનંતી કરીશ કે વિડીયો અંત સુધી જોજો. જ્યાં જરૂર પડે ત્યાં આપ કોમેન્ટ કરો, જવાબ દેવા માટેનો પૂરો પ્રયત્ન કરો, આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો. જો આપ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલની સાથે બની રહો, સબસ્ક્રાઈબ કરો. શરીરમાં પોટેશિયમની નોર્મલ માત્રા કેટલી હોય? તો નોર્મલ વેલ્યુનો પ્રશ્ન આપણને પૂછ્યો છે. નોર્મલ વેલ્યુનો પ્રશ્ન પણ એક ડિફિકલ્ટ પ્રશ્ન છે, કારણ કે આપણને નોર્મલ વેલ્યુ જલ્દીથી ખ્યાલ હોય નહીં, પણ જ્યારે પૂછ્યો જ છે તો આપણે એનો જવાબ આપણે આપવો પડે કે 3.5 થી 5.5, 4.5 થી 6.5, 1.2 થી 2.2, 7.2 થી 8.2. તો સાચો જવાબ આવે 3.5 થી 5.5. પણ જે નોર્મલ આપણા જે ફાઇન્ડિંગ છે, લેબોરેટરી ફાઇન્ડિંગ, એમાં પણ આપણે એક નજર નાખવી જોઈએ. HB કેટલું હોય, TC, DC, ESR, ક્રિએટિનાઇન, યુરિયા, આ બધા જની નોર્મલ વેલ્યુશન આપણને ખબર હોવી જોઈએ. તો પ્રોટીન શા માટે અગત્યનું છે? તો જે પોટેશિયમ છે, પોટેશિયમ ક્લોરાઇડ, એ અગત્યનું છે. હાર્ટના મસલ્સને કાર્ય માટે, ફંક્શન માટે ખૂબ જ અગત્યનું છે. એનું લેવલ 3.5 થી 5 અથવા તો 5.5 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર કહેવાય. MEEQL, મિલી ઇક્વિવેલન્ટ પર લિટર. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 14, 15, 16, 17. તો અહીં આવશે સાચો જવાબ 2016. તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એન્ટીનેટલ મધરને દર મહિને 9 તારીખે નિષ્ણાંત ડૉક્ટર ગુણવત્તાયુક્ત એન્ટીનેટલ કેર એટલે કે ક્વોલિટેટિવ એન્ટીનેટલ કેર પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન PMSAMA ની શરૂઆત 2016થી કરવામાં આવી હતી. તો ઘણી વખત આપણને એમનો હેતુ પૂછાય તો પણ આપણે કહી શકીએ કે દર મહિનાની 9 તારીખે નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ક્વોલિટેટિવ એન્ટીનેટલ કેર આપવા માટેની આ યોજના છે, જેને કહેવાય પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા રોગ માટે 95 પહેલ શરૂ કરવામાં આવી હતી? બહુ જબરજસ્ત પ્રશ્ન છે. ડેન્ગ્યુ, મેલેરિયા, TB, HIV, AIDS સાંભળ્યું ક્યાંય? વાંચ્યું? તો સાચો જવાબ આવશે HIV, AIDS. શું છે 95? તો યુનાઇડ કહેવાય, દ્વારા વિશ્વમાં એટલે ભારતમાં HIV એડ્સની નાબૂદી કરવા માટે 95ની વૈશ્વિક પહેલ કરવામાં આવી. આ લક્ષ્યાંકનો અર્થ થાય કે 95% HIV ગ્રસ્ત લોકો પોતાનું સ્ટેટસ જાણતા હોય છે. તેમાંથી 95% લોકો ART લેતા હોય છે. 95% લોકોના શરીરમાં વાયરસ કંટ્રોલમાં હોય છે. આને કહેવાય 95. બરાબર. જે લોકો એડ્સ રિએક્ટિવ ટેસ્ટ કર્યો એ જાણતા જ હોય છે, એ લોકો સારવાર પણ લેતા હોય છે અને એના વાયરસ છે કંટ્રોલમાં પણ હોય છે. જો
એન્ડ ટીબી સ્ટ્રેટેજી હતી, તો એન ટીબી સ્ટ્રેટેજીમાં 90-90-90 હતો ડોટ્સ માટેનું, તો આ પણ યાદ રાખવાનું છે. સખત અને હાર્ડ વોટરમાં શેનું પ્રમાણ વધારે હોય છે? આપણે એક પ્રશ્ન ઓલરેડી પ્રશ્ન પેપર સોલ્વ કર્યું, એમાં પણ હતું મેગ્નેશિયમ, આમાં પણ કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય. તો પાણીની કઠિનતા એટલે કે હાર્ડનેસ ઓફ વોટરમાં શું હોય? મોટા ભાગે કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ચેપી રોગથી બીમાર વ્યક્તિને ઇન્ક્યુબેશન પીરિયડ સુધી બીમાર ન હોય તેવા લોકોથી દૂર રાખવામાં આવે તો તેને શું કહેવાય? આઇસોલેશન, ક્વોરન્ટાઇન, સેપરેશન કે ઇન્ક્યુબેશન? આ તો આવડે જ. કોઈ પણ ચેપી વ્યક્તિ હોય અને એને સારા લોકોથી એટલે કે બિનચેપી લોકોથી દૂર રાખવા માટેનું જે પીરિયડ છે એને કહેવાય આઇસોલેશન. બરાબર. બીમાર વ્યક્તિ એટલે કે ઇન્ફેક્ટેડ પર્સન હોય એને સાજા લોકોથી અલગ રાખવાની એ પ્રક્રિયાને કહેવાય આઇસોલેશન. નીચેનામાંથી કયું વિટામિન, હોર્મોન અને દ્રશ્ય રંગ દ્રવ્ય એટલે કે વિઝ્યુઅલ પિગમેન્ટ બંને તરીકે કામ કરે? હોર્મોને છે અને પિગમેન્ટે છે. થાઇમિન, રેટિનલ, રાઇબોફ્લેવિન કે ફોલિક એસિડ? જો આવો પ્રશ્ન પણ આપણને અઘરો પડે તો એ વિટામિન તો છે જ, એ હોર્મોન છે અને વિઝ્યુઅલ પિગમેન્ટ પણ છે, તો એને કહેવાય રેટિનલ. રેટિનલ એટલે વિટામિન એ. રેટિનોલ એટલે વિટામિન એ. આંખના રેટિનોલ અને પ્રોટીન સાથે જોડાઈ અને દ્રશ્યરંગ્ય દ્રવ્ય એટલે વિઝ્યુઅલ પિગમેન્ટ રેડોપ્સિન બનાવે. શું બનાવે? રેડોપ્સિન બનાવે. તો વિટામિન એ છે એ એવું છે કે જે પિગમેન્ટ પણ છે અને જે વિટામિન પણ છે. બરાબર. નીચેનામાંથી કયો રોગ ચેપી રોગ નથી? ડેન્ગ્યુ, ટાઇફોઇડ ફીવર, સ્કરી કે વૂપિંગ કફ? તો એ આવડે આપણને. કોમ્યુનિકેબલ ડિઝીઝ કયો નથી? ચાલો બતાવો આન્સર. સ્કર્વી. તો સ્કર્વી એ વિટામિન સીની ઉણપથી થાય છે અને ન્યુટ્રિટિવ ડેફિશિયન્સી વાળો પોષણક્ષમ ખામીથી થતો હોય એટલે બિનચેપી કહેવાય, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહેવાય. જનની સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં થઈ હતી? 12 એપ્રિલ 2005, 12 મે 2012, 12 ઓગસ્ટ 2005, 1 એપ્રિલ 2005. તો સાચો જવાબ હવે 12 એપ્રિલ 2005. શું છે જનની સુરક્ષા યોજના? તો ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન એટલે કે NRHM અંતર્ગત સગર્ભા માતાઓને સંસ્થાકીય સુવાવડ હોસ્પિટલ ડિલિવરી માટે આર્થિક સહાય આપવામાં આવે, તો એને કહેવાય જનની સુરક્ષા યોજના. માનનીય વડાપ્રધાન શ્રીએ 12 એપ્રિલ 2005ના રોજ આને લોન્ચ કરી હતી. સાચી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. સાચી જોડણી કઈ છે? એટલે કે આમાં જે જોડણી સુધારો એ આવે. હિમગીરી, હિમગીરી, હિમગીરી. જોઈ લ્યો. કઈ હિમગીરી આવશે? તો હિમગીરી. બધા જ રસવાય. યાદ રાખો અને સ્પેસિફિક જ પૂછાશે. તો અહીંયા આપણે જોઈએ કે ગુજરાતી જોડણીના નિયમ અનુસાર હિમ એટલે બરફમાં હી એ હસવાઈ આવે, એવી રીતે ગીરી એટલે પર્વત. તો પર્વતમાં પણ ગી અને રી બંને હસવાઈ આવે. આથી બંને જોડણીનો સાર્થક શબ્દ છે હિમગીરી. સત્યાગ્રહ. સંધિ સંદર્ભે કયો વિકલ્પ? સંધિ છોડો. સત્યાગ્રહ, સત્યાગ્રહ, સતઃ આગ્રહ, સત્યાગ્રહ. તો સત્ય વધતા આગ્રહ ઇઝ ઇક્વલ ટુ સત્યાગ્રહ. તો અહીં પણ આપણને એ પૂછે કે ગુજરાતી વ્યાકરણના સ્વર સંધિના નિયમ મુજબ અ વધતા આ બરાબર આ સત્ય આગ્રહ. તો સત્ય એટલે કે અ વત્તા આ બરાબર આ સત્યાગ્રહ. સત્ય વત્તા આગ્રહ બરાબર સત્યાગ્રહ.
LPS રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આશાનું પેકેજ કેટલું હોય છે? 500, 600, 1000, 1400. તો સાચો જવાબ આવશે 600. જનની સુરક્ષા યોજના એટલે કે JSY અંતર્ગત LPS, જો તમને ખ્યાલ આવવો જોઈએ LPS એટલે શું? લો પરફોર્મિંગ સ્ટેટ, ઓછો વિકાસ ધરાવતા રાજ્યો, બરાબર, જે રાજ્યોનો વિકાસ બહુ થયો હોય નહીં એવા રાજ્યો માં ગ્રામીણ વિસ્તારમાં સંસ્થાકીય એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરવા માટે આશા વર્કરને 600 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ એટલે પ્રોત્સાહક ભથ્થું એટલે કે રેમ્યુનેશન કહેવાય, રેમ્યુનેશન આપવામાં આવે, જેમાં 300 રૂપિયા ANC અને 300 રૂપિયા પ્રસૂતિ સમયે આપવાના હોય. તો આને કહેવાય LPS એટલે લો પરફોર્મિંગ સ્ટેટ, એવા રાજ્યો કે જેનો વિકાસ ઓછો થયેલો હોય. RBSK પ્રોગ્રામ શું છે? ફૂલ ફોર્મ છે. તો RBSKનું ફૂલ ફોર્મ તો બધાને આવડતું હોય, તમે RBSK સાથે ખૂબ સંકળાયેલા છો, બરાબર. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો શું છે? ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ચાલતા RBSKનું પૂરું નામ છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. આ યોજના 0 થી 18 વર્ષના બાળકો માટે 4D એટલે કે 4 જન્મજાત ખામીઓની મફત તપાસ અને સારવાર માટે ઉપયોગી છે. 4Dમાં શું આવશે? તો જન્મજાત ખોડખાપણ, ડિઝીઝ એટલે કે ડિફોર્મિટી, ડિઝીઝ, પછી શું આવશે? ડેફિશિયન્સી અને ડિલે ઇન ડેવલપમેન્ટ. આ 4 વસ્તુ ડી આવે. કયું માસ મીડિયા માહિતી પ્રસારિત કરવા માટે કૃત્રિમ સેટેલાઇટનો ઉપયોગ કરે છે? એટલે કે માસ મીડિયા એટલે ચેનલ જે કૃત્રિમ સેટેલાઇટનો ઉપયોગ કરતો હોય. કયું? ન્યૂઝપેપર, મેગેઝિન, રેડિયો કે ઉપરોક્ત બધા? આ તો જવાબ આવડે જ, કોમન સેન્સનો પ્રશ્ન છે. રેડિયો. સેટેલાઇટ કંઈ, ન્યૂઝપેપર થોડું સેટેલાઇટમાં હોય, મેગેઝિન થોડું સેટેલાઇટમાં હોય. તો ડિજિટલ બ્રોડકાસ્ટિંગ કહેવાય. કેવું કહેવાય? બ્રોડકાસ્ટિંગ અને ડિજિટલ કહેવાય. અને ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ દ્વારા એ પ્રસિદ્ધ થતું હોય. નીચેનામાંથી કયું કાઉન્સેલિંગનું તત્વ નથી? કમ્પોનન્ટ ઓફ ધ કાઉન્સેલિંગ. તો ઇન્ટરવ્યૂ, કોન્ફિડન્સ, કોમ્યુનિકેશન, પ્રોફેશનલ ગ્રોથ. તો કાઉન્સેલિંગનું કયું તત્વ નથી? તો પ્રોફેશનલ ગ્રોથ. ઇન્ટરવ્યૂ પણ કાઉન્સેલિંગ કહેવાય, કોન્ફિડન્સ પણ કાઉન્સેલિંગ કહેવાય, કોમ્યુનિકેશન પણ કાઉન્સેલિંગ કહેવાય. પ્રોફેશનલ ગ્રોથને કાઉન્સેલિંગમાં સમાવેશ થાય નહીં. તો કાઉન્સેલિંગ એટલે સંપરામર્શ કહેવાય. મુખ્ય તત્વ કયા હોય? વાતચીત એટલે ઇન્ટરવ્યૂ, કોમ્યુનિકેશન, ઇન્ટરવ્યૂ, કોન્ફિડન્સ, આ બધા એના પહેલાં કહેવાય. પણ વ્યવસાયિક વિકાસ એ કાઉન્સેલિંગનું તત્વ નથી. નીચેના પૈકી કયો રોગ પ્રોટીનની ઉણપના કારણે જોવા મળે છે? એનિમિયા, ઓસ્યોડોર, મરાસમસ, હાઇપરથાઇરોઇડિઝમ. તો આ તો ખૂબ સહેલો પ્રશ્ન છે, આમાં કંઈ આપણે બહુ જવાય નહીં. તો કયો આવે? ક્વાશિયોકોર. બરાબર, ક્વાશિયોકોર. આ ક્વાશિયોકોર છે હો. પણ અહીંયા ક્વાશિયોકોર સોરી ઓસિડોસિસ. તો સાચો જવાબ આવશે મરાસમસ. બરાબર. પ્રશ્ન પૂછવામાં જ થોડુંક પેલું છે, પણ સાચો જવાબ આવશે મરાસમસ. બરાબર, પ્રોટીનની ખામીથી થતો હોય એવો રોગ. ચાલો, પ્રશ્નને આપણે સ્કીપ કરશું અહીંયા. બરાબર. પણ બાળકોમાં માત્ર તીવ્ર પ્રોટીનની ઉણપથી એને શું કહેવાય? ક્વાશિયોકોર. બરાબર. પેપર પ્રિન્ટિંગ થયેલ છે એટલે એમાં પેપરમાં પ્રિન્ટિંગમાં જ ભૂલ છે એટલે ઓસિડોર છપાઈ ગયેલું. ખરેખર ક્વાશિયોકોર છે. ટ્રિપોનિમા પેલિડમ
ટ્રેપોનેમા પેલિડમ કયા રોગ માટે જવાબદાર છે? બધાને ખ્યાલ છે, સિફિલિસ, ગોનોરિયા, રક્તપિત્ત એટલે લેપ્રસી, કોલેરા. તો સાચો જવાબ આવે સિફિલિસ. ટ્રેપોનેમા પેલિડમ નામના સ્પાયરોકીટ કહેવાય સ્પાયરોકીટ બેક્ટેરિયા સિફિલિસને ફેલાવે, એસટીડી કહેવાય. સિફિલિસ એટલે કેવું કહેવાય? એસટીડી. ગોનોરિયા હોય તો નાઇજેરિયા ગોનોરિયા કહેવાય. રક્તપિત્ત હોય તો માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી કહેવાય. કોલેરિયા હોય તો વિબ્રિયો કોલેરી કહેવાય. આ પણ આપણને યાદ રહેવું જોઈએ. ઓકે. યલો ફીવર અને સ્મોલ પોક્સ નીચેના પૈકી શાના ઉદાહરણ છે? એન્ડેમિક, પેન્ડેમિક, એપિડેમિક કે ઉપરોક્ત બધાય? તો એપિડેમિક કહેવાય. યલો ફીવરનું એપિડેમિક હોય, એનો પણ એપિડેમિક હોય. તો પબ્લિક હેલ્થ એટલે કે રોગચાળા શાસ્ત્રમાં જીવલેણ કોઈ રોગ ચોક્કસ વિસ્તારમાં અચાનક ખૂબ જ ઝડપથી ફેલાય તો એને એપિડેમિક કહેવાય. એ આપણને ખ્યાલ છે. સ્મોલ પોક્સ પણ એપિડેમિક હતો અને મિઝલ્સ, યલો ફીવર પણ એપિડેમિકના ક્લાસિક ઉદાહરણો હતા. નીચે આપેલ રૂઢિપ્રયોગમાં સૌથી યોગ્ય અર્થ પસંદ કરો. ગો ધ એક્સ્ટ્રા માઇલ રૂઢિપ્રયોગ છે, ઇંગ્લિશમાં રૂઢિપ્રયોગ છે. એનો અર્થ પસંદ: ગોઈંગ અવે એલોન, વર્કિંગ વિથ ટીમ, to put the extra effort or do more than what expected, none effective. તો go the extra mile વધુ ચાલવાનું કહે છે. તો સાચો જવાબ આવે to put an extra effort or do more what is expected. વધારે ચાલી અને વધુમાં વધુ જે એક્સપેક્ટેશન કરતાં પણ વધુ લઈ આવવું એને કહેવાય ગો મોર ધ એક્સ્ટ્રા માઇલ. બરાબર. ઓકે. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો સૌથી યોગ્ય અર્થ પસંદ કરો. મિસ ધ બોટ, મિસ એન ઓપોર્ચ્યુનિટી ઓર ચાન્સ. બોટ એટલે ઓપોર્ચ્યુનિટી ઓર ચાન્સ. બરાબર. તો એનો સાચો જવાબ છે. રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિનનું ડ્યુરેશન કેટલું હોય છે? અહીં આપણે ઇન્સ્યુલિનનો પ્રશ્ન આવ્યો. રેપિડ એક્ટિંગ એ હોય, સ્લો એક્ટિંગ, લોંગ એક્ટિંગ પણ હોય. 2 થી 3 કલાક, 3 થી 5 કલાક, 5 થી 7 કલાક, 10 થી 15 કલાક. તો સાચો જવાબ આવે 3 થી 5 કલાક. કેમાં વપરાય? તો ડાયાબિટીસની સારવારમાં વપરાતું રેપિડ એક્ટિંગ ઇન્સ્યુલિન જેમ કે લિસ્પ્રો, એસ્પાર્ટ, આ બધા રેપિડ એક્ટિંગ છે. ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટમાં જ કામ શરૂ કરી દે. બરાબર. અને એનો કુલ સમયગાળો કેટલો હોય? તો 3 થી 5 કલાકનો હોય. તો મિત્રો આવા હતા ખૂબ સરસ મજાના પેપર અને સાચા સોલ્યુશન અને સાચા અર્થ માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એચયુ એપ. ખૂબ સરસ મજાની એચયુ એપ છે જેમાં તમને તમામ પ્રકારના જૂના પ્રશ્ન પેપર મળી રહેશે. દરરોજ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. MPHW અને ANMના પૂરેપૂરા પેપર જે આપણે પૂછાય છે પરીક્ષામાં બધા જ પેપરના આવા જ જવાબ સાથે પેપર મળી રહેશે. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એચયુ એપ. વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો. અહીંયા આપણું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષાનું પેપર પૂરું થાય છે. આવા જ પેપર લઈને આપણે આવવું છે. જો તમારી કોમેન્ટ હશે, તમે એમ કહેશો કે નાના સર સરસ મજાના પેપર છે અને આ પેપર ચાલુ રાખવા જોઈએ, તો આપણે ચાલુ રાખશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.